હેલો ફૂડીઝ, આજે આપણે બનાવીશું પીએમ મોદીની ફેવરેટ વાયરલ એવી ડિશ ઝાલમુરી, જે કલકત્તાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ઝાલમુરી ત્યારે જ પરફેક્ટ બને છે જ્યારે એની અંદર ઉમેરાતો સ્પેશિયલ મસાલો, જેને ભાજા મોસલા કહેવામાં આવે છે, એ પરફેક્ટ બને તો જ તમને સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટ મળે છે. આ વિડીયોમાં હું તમારી સાથે એ સ્પેશિયલ મસાલાની રીત પણ શેર કરીશ, જેથી તમે પણ પહેલી વારમાં પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ઝાલમુરી ઘરે બનાવી શકો. આને બનાવવું ખૂબ જ સરળ છે. 100% ગેરંટી સાથે કહું છું કે આ રીત તમે ક્યાંય નહીં જોઈ હોય. તો આ વિડીયોને એકવાર આખો જરૂરથી જોજો. એકવાર આ રીતે બનાવશો ને તો વારંવાર તમે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. તો ચાલો જોઈ લઈએ કે આ કલકત્તા સ્ટાઇલ ઝાલમુરી ઘરે કઈ રીતે આપણે બનાવી શકીએ છીએ પરફેક્ટ સ્વાદ સાથે. તો સૌથી પહેલાં જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈ લઈશું. ગેસની ફ્લેમને ધીમી રાખી છે અને આની અંદર 2 મોટા બાઉલ ભરીને મમરા નાખી દઈશું અને મમરાને આપણે શેકી લઈશું. તો ભૈયા પાસે હંમેશા છે ને મમરા આવી રીતે શેકેલા જ તૈયાર હોય છે. શેકવા પાછળનું કારણ એ છે કે એ વધારે ક્રન્ચી લાગે છે. જ્યારે આની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ આપણે ઉમેરીએ તો એ ફટાફટ નરમ નથી થઈ જતા, એટલે કે સોગી નથી થઈ જતા. તો આવી રીતે આપણે એને શેકવું જરૂરી છે. હવે ક્યાં સુધી શેકીશું? જ્યાં સુધી આવી રીતે 2 આંગળીની મદદથી મમરાને ફોડતા એ બુરું બુરું ન થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાનું છે. તો અહીં જોઈ શકો છો મમરા આપણા સરસ શેકાઈ ગયા છે, જેને આપણે ઠંડા કરી લેશું. હવે ભૈયા પાસે છે ને હંમેશા ઊંડું વાસણ હોય છે, તો તપેલી કે ડબ્બાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મમરા આપણા એકદમ ઠંડા થઈ ગયા છે. ઊંડું વાસણ લેવાથી આપણે બધું સારી રીતે મિક્સ કરી શકીએ છીએ. હવે બાકીના જે ઇન્ગ્રીડિયન્ટ આપણે ઉમેરવાના છે એ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો, એટલે કે જે વસ્તુ ભાવતી હોય એ તમે નાખી શકો છો. હવે આની અંદર આપણે તળેલી ચણાની દાળ જે તીખી મળે છે માર્કેટમાં, એ આપણે એડ કરી છે. એ 4 ટેબલ સ્પૂન જેટલી નાખી છે. હવે આની અંદર 2 પ્રકારની હું સેવનો ઉપયોગ કરવાની છું. એક તીખી સેવ છે, જે આપણે હાફ કપ જેટલી લીધી છે, અને સાથે આપણે હાફ કપ જેટલી નાયલોન સેવ, જે 0 નંબરની આવે છે ચાટ માટેની, એ આપણે આની અંદર એડ કરીશું. આની અંદર આપણે તળેલા સિંગદાણા નાખીશું, જે મેં 1/4 કપ જેટલા લીધા છે. અને હવે આની અંદર તીખું ચવાણું નાખીશું, જે હાફ કપ જેટલું મેં લીધું છે. આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ચણા જોર ગરમ ચટપટી, એ આપણે નાખીશું હાફ કપ જેટલી. તો આ અચૂકથી ઉમેરવામાં આવે છે, આના કારણે જ એનો ફ્લેવર એન્હાન્સ થઈને આવે છે અને ઓથેન્ટિક રેસીપી આપણી તૈયાર થાય છે. હવે બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટને આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ પોર્શન સાથે આપણે બધી વસ્તુ લીધી છે અને પરફેક્ટ દેખાઈ રહ્યું છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આની અંદર જે સ્પેશિયલ મસાલો ભાજા મોસલા જે નાખવામાં આવે છે, જેના કારણે જ આ એકદમ અલગ પડે છે, એ આપણે જોઈ લઈશું. તો સૌપ્રથમ એક પ્લેટની અંદર આપણે શેકેલો જીરું નાખીશું. 1 ચમચી જેટલું આપણે શેકેલું જીરું લીધું છે. ત્યારબાદ 1/2 ચમચી જેટલું આપણે સંચળ પાવડર લેશું. આ મસાલાને તમે સેન્ડવિચમાં, ખાખરા ઉપર નાખીને કોઈ પણ ચાટની અંદર તમે ઉપયોગમાં લઈ શકો છો. ખૂબ જ સરસ આનો ફ્લેવર આવે છે. હવે આની અંદર હાફ ટીસ્પૂન જેટલું આપણે ચાટ મસાલો લીધો છે. હાફ ટીસ્પૂન જેટલું આપણે આમચૂર પાવડર નાખીશું અને સાથે 1 ચમચી જેટલું આપણે આની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. હવે જો તીખું ખાવાનું પસંદ કરતા હો તો તમે આ તીખા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધા બાદ હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો આ બધા મસાલાને આપણે મિક્સ કરીને 6 મહિના સુધી બહાર સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તો તમે 6 મહિના સુધી આરામથી આ મસાલાને વાપરી શકો છો. કોઈ પણ ચાટમાં ગમે તેની સાથે આને તમે મિક્સ કરીને નાખી શકો છો. બધી વસ્તુને મિક્સ કરી લેશું એટલે આપણો જે ભાજા મસાલા તૈયાર થઈ જશે. તો અહીંયા બીજા કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ તમારે એડ કરવાની જરૂર નથી. ફક્ત 30 સેકન્ડની અંદર તમારો આ મસાલો તૈયાર થઈ જશે. હવે આ મસાલાને આપણે સાઈડમાં મૂકી દઈશું. બીજી તરફ જે આપણે ઇન્ગ્રીડિયન્ટ લીધા હતા એની અંદર હવે ઝીણી સમારેલી કોથમીર નાખીશું. તો એકદમ બારીક ચોપ કરીને આપણે કોથમીર એડ કરી છે. ત્યારબાદ હવે આની અંદર આપણે બાફેલા ચણા નાખીશું. બાફેલા ચણા અને બાફેલા વટાણા એ આના મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, તો એ અચૂકથી ઉમેરવામાં આવે છે, એના કારણે જ એ અલગ પડે છે. તો 4 ટેબલ સ્પૂન જેટલા આપણે બાફેલા ચણા લીધા છે. 4 ટેબલ સ્પૂન જેટલા આપણે બાફેલા વટાણા લીધા છે. ચણા અને વટાણાને મેં ઓવરનાઇટ સોક કરી લીધા હતા અને પછી મીઠું નાખીને બાફી લીધા છે. હવે ચણા અને વટાણા જેવા બાફો એટલે એની અંદર સાઈડમાં બટેટું મૂકી દેવાનું. એ બાફેલું બટેટું આપણે ઝીણું સમારીને લીધું છે, એ આપણે 2 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. સાથે આપણે 1/4 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને સાથે તેટલા જ પ્રમાણમાં કડક હોય એવા ટમેટાનો આપણે ઉપયોગ કર્યો છે અને ઝીણા સમારીને લીધા છે. હવે આની અંદર કાકડી નાખીશું 4 ટેબલ સ્પૂન જેટલી. સાથે આપણે તૈયાર કરેલો ભાજા મસાલા નાખીશું 3 ટેબલ સ્પૂન જેટલું. અને આ લીલું નારિયેળ છે, જે ઝીણું સમારીને નાખ્યું છે. તો આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, એ પણ એડ કરવામાં આવતું હોય છે. હવે ત્યાં કને છે ને આવી રીતે અથાણાનો મસાલો ઉમેરવામાં આવતો હોય છે. ઘડિયા મસાલાનો અથાણો નથી ઉમેરવાનો,
ખાટો કે તીખો હોય એ જ આપણે ઉમેરવાનું છે, વાતનું ધ્યાન રાખજો. જો ઓથેન્ટિક ટેસ્ટ જોઈએ તો આ બધા સ્ટેપ્સ છે ફોલો કરવાના, એ તમારી સાથે મેં શેર કર્યા છે. અધરવાઇઝ તમે આપણી રીતે ખાવું હોય તો આપણે કંઈ પણ આની અંદર ઉમેરી શકીએ છીએ. હવે ત્યાં કને છે ને સરસવ તેલનો ઉપયોગ થતો હોય છે. એઝ અ ગુજરાતી આપણે સરસવ તેલ એટલું ભાવતું નથી હોતું, કારણ કે આપણે એનાથી યુઝ ટુ નથી હોતા. એટલે જો મારો અનુભવ હું તમારી સાથે શેર કરું તો મગફળીનું તેલ એડ કરજો 2 ચમચી જેટલું. એનાથી ટેસ્ટ વધારે સારું લાગે છે, કારણ કે સરસવની તેલની એક સ્ટ્રોંગ સ્મેલ હોય છે અને તીખું હોય છે, જે યુઝ્યુઅલી આપણે એટલું ભાવતું નથી હોતું. તો મેં મગફળીના તેલથી પણ આ બનાવ્યું છે અને સરસવના તેલથી પણ બનાવ્યું છે. જો ઓથેન્ટિક ટેસ્ટ જોઈએ તો તમે સરસવના તેલનો ઉપયોગ કરવાનો, અને જો એ ન ભાવતું હોય તો તમે મગફળીના તેલનો ઉપયોગ કરી શકો છો. તો આ વાનગીમાં શું ઓલ્ટરનેટિવ તમે ઉમેરી શકો છો એ પણ તમારી સાથે શેર કર્યું છે. અહીં બધી વસ્તુને મેં મિક્સ કરી લીધું છે. હવે અત્યારે કેરીની સિઝન છે ને, તો તમે આની અંદર ઝીણી સમારેલી કેરી પણ નાખી શકો છો, જેનો ફ્લેવર ખૂબ જ સરસ લાગશે. મારી પાસે નથી એટલે મેં નથી નાખ્યું. હવે છેલ્લે આની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં નાખવાના છે. મેં અહીંયા મોડા મરચાંનો ઉપયોગ કર્યો છે. ચોપરમાં એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું હતું. અને જો મરચાં ખાવાનું પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. બધી વસ્તુને મિક્સ કરી લીધું છે અને તૈયાર છે આપણું ઝાલમુરી. સાંજે ગરમીમાં કંઈ બનાવવાની ઈચ્છા ન થતી હોય તો તમે આ બનાવી શકો છો. છેલ્લે આવી રીતે પાપડી સાથે સર્વ કરવાનું ભૂલતા નહીં, એટલે એકદમ એમ લાગશે કે ભાઈ સ્ટ્રીટથી જ સીધું આપણા ઘરે આવી ગયું છે. તમે મારી રેસીપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો, કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. અત્યાર સુધી પીએમ મોદીની ફેવરેટ હતી ઝાલમુરી, આજથી મારી પણ આ ફેવરેટ થઈ ગઈ છે. તો એકવાર આ રીતે અચૂકથી બનાવજો, તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે એ મારી ખાતરી છે. ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.